करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદિગણના વિશેષ ધાતુઓ। એમાં આવ્યા છીએ ઋત ધાતુ, ઋતેરિયંગ સૂત્ર, સૌત્ર ધાતુ છે, સૂત્રમાં રહેલો ધાતુ છે। વર્તમાને લઠ આત્મનેપદી ધાતુ છે, યંગ પ્રત્યય લાગવાને કારણે અને આત્મને પદના પ્રત્યય લગાવીએ છીએ। સાથે સાથે સ્પષ્ટતા પણ કરતા જઈએ કે વર્તમાને લઠ પરસ્મય પદ અને આત્મને પદમાં પ્રત્યયો અને સૂત્રો એક એક યાદ કરતા જઈએ। વિજય, ડાભી વિજય, અવાજ હવે આવે છે ને મારો? આવે છે। અવાજ તો આવે છે પણ તમારો ચહેરો નથી આવતો। એના हाँ सर। વર્ષા, નંદની, અચ્છા તો हाँ सर। અંધારામાં હોય તો મને ખબર ના પડે કે તમે શું કરો છો, તો મારો અવાજ જાય છે કે કેમ વગેરે વગેરે, બરાબર છે। સર મારે થોડી અનુકૂળતા નથી રહેતી ને એટલા માટે નથી કરતો। ના, હું જેને લાગુ પડે એને જ ખાસ કહું છું। ઓકે, તો સહેજ યાદ કરી લઈએ। આપણે બુદ્ધિને કસોટી કસવાની છે, ધારદાર બનાવવાની છે, શીખવાનું છે, બરાબર છે, જાણવાનું છે શાંતિથી। તો વર્તમાન બનાવી દીધું સર ના બનાવવાના નથી, પણ જરા હું જુદી રીતે થોડી ચર્ચા કરી અને પછી આપણે બનાવીશું, બરાબર। હા, એટલા માટે કે કેટલાક બિલકુલ જેમ ભરત જેવા જે છે વચ્ચે આવીને ગાયબ થઈ ગયેલા, એમને પણ થોડુંક ઉતરે આ બાજુ હિતેશ છે। સર ભાઈ ટ્રાવેલિંગમાં હતો ને એટલે સેટ નહોતું થતું, હું જ ડ્રાઈવ કરતો હતો એટલે। હા હા, એટલે સહેજ બતાવી દેવાનું કે કઈ શું પરિસ્થિતિમાં છે, મને ખબર પડી જાય એવું હોય ત્યારે, બરાબર છે। અચ્છા, ઋત ધાતુ લંગ લકાર આત્મને પદના પ્રત્યયો તરફ આવતા પહેલા થોડુંક પાછળથી યાદ કરી લઈએ। આગે પાઠ પીછે સપાટ નહીં થાય એટલા માટે, બરાબર છે। ખાલી પ્રત્યયો યાદ કરી લઈએ। કેવી રીતે? પ્રહલાદે સરસ કામ કરેલું છે। પ્રહલાદ દેખાય છે ક્યાં આટલામાં? હા સાહેબ। હા, બરાબર છે। ધારો કે વર્તમાને લટ છે, પરસ્મય પદ અને આત્મને પદ। પ્રથમ પુરુષ એકવચન પ્રત્યય છે, મૂળ તો તીપ છે, આ બાજુ ત છે, તો તીપનો આપણે ખાલી તી કેવી રીતે કરીએ છીએ એ દરેકને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ, બરાબર છે। પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દઈએ છીએ, તસ્ય લોપ દર્શનમ લોપ રયોતિ। અચ્છા, તો હવે આપણે છાતી ઠોકીને કહી શકીએ હાજર છે એમાંથી કે ટીપમાંથી તી કેવી રીતે બની ગયો, બરાબર છે। શરત સ્પીકર ઓન કરી દેજો એટલે જ્યારે બોલવાનું થાય
ત્યારે કોઈ આટલામાંથી એવું ખરું કે ટીપમાંથી ટી કેવી રીતે બન્યો એ નહીં ખ્યાલ, એવું કોઈને ખરું? ના ખ્યાલ હોય એને ફરી સમજાવી દઈશું, પણ બોલે એના બોર વેચાય. બોલશો તો ક્લિયર? ના. હા સર. કોણ બોલી રહ્યું હતું? હું હિતેશ. હિતેશ. હા હા, એક વખત ખાલી રિપીટ કરાવી દો. હા, રિપીટ તો કરીએ, નો ડાઉટ. પણ સાથે સાથે હું જે કંઈ બોલી જાઉં છું, નવા જે ફરીથી જોડાય છે એના માટે તો હજી અઘરું પડશે થોડું. પણ સૂત્રો હું જે બોલી રહ્યો છું ખાસ કરીને એ સૂત્રો બરાબર ધ્યાન રાખવું. હિતેશ છે, જી સર. ડાબી છે, વિજય છે. ટી તો ખબર છે, પ્રથમ પુરુષ એકવચનમાં વર્તમાન કાળ. નહીં લખી લો, જેમને ખબર નથી એ સૂત્રક્રમ લખી લો. પહેલા તો 3 4 78 પીના બરાબર છે હું બોલી રહ્યો છું તે 3 4 78. આ નંબર લખી લેજો, 3 4 78. સર સૂત્રોના ક્રમ યાદ રાખવા જરૂરી છે? બિલકુલ જરૂરી છે. અનુવૃત્તિ આવી રહી છે એટલા માટે. બરાબર. અનુવૃત્તિ ઉપરથી આવે, પાછળથી નહીં આવે. કયું આગળ છે કયું પાછળ છે એ ધ્યાન રાખવું પડે તો અનુવૃત્તિ આપણે સમજી શકીએ. પાછળ જે સિદ્ધાંત કૌમુદી વગેરે થયું છે એમાં અનુવૃત્તિ સચવાય નહીં, એના કારણે બાર સુધી અધ્યયન કરે છે પણ અટવાય છે. એનું મૂળ કારણ આ છે. અષ્ટાધ્યાયીને અડ્યા નહીં અને સિદ્ધાંત કૌમુદીમાં જતા રહીએ. બાર વર્ષ સુધી રટણ કરે, પછી છતાંય પાછા એવા ને એવા. એનું કારણ આ છે. એટલે કે મૂળ અષ્ટાધ્યાયીની મેથડ શું છે, પદ્ધતિ શું છે, એને સમજ્યા નહીં. અથવા તો પાછલી પેઢી બધી એ શોર્ટકટ કરવા ગયા. થોડામાં ઘણું, આમ તો થોડામાં ઘણું જ આ કર્યું છે, એનાથી વિશેષ તો કંઈ હજી છે જ નહીં. આમાં જે કર્યું છે એ લાઘવ જ છે, એનાથી લાઘવ થાય એમ નથી. બરાબર છે? એટલે પણ એમાંય હજી વધારે લાઘવ કરવા ગયા કે આને છોડી દઈએ તો ચાલે, આને છોડી દઈએ તો ચાલે, વગેરે વગેરે. જેમ કે સંજ્ઞા પ્રકરણ, લઘુ સિદ્ધાંત કૌમુદી ને સિદ્ધાંત કૌમુદી. સિદ્ધાંત કૌમુદી 35 અને લઘુ સિદ્ધાંત કૌમુદીમાં 15 જ. ક્યાં 35 ને ક્યાં 15, વગેરે વગેરે. બરાબર છે? અચ્છા, હવે સહેજ તમને આપણા બોર્ડથી, જેમ કે આપણી પાસે જેમને બિલકુલ ખબર નહીં હોય એમને મેં સૂત્રક્રમ પણ કહેતો રહીશ, એટલે તરત તમારે પછી ક્યાં એનો ઉકેલ છે. આપણી પાસે તિંગ પ્રત્યય, આ તિંગ પ્રત્યય જેમાં 18 પ્રત્યય સમાયેલા છે. આ બધું હું કરી ચૂક્યો છું. આ તિંગમાં આ પ્રત્યાહાર છે, તેથી શરૂઆત થાય, અંગ પૂરું થાય છે. આ તિંગ બનાવનારું સૂત્ર આદિરંત્યન સહેતા સૂત્ર છે. આદિરંત્યન સહેતા સૂત્ર છે. ક્રમ જોઈ લેજો કયો છે. આમાં કોઈને ખબર હોય તો, કોઈની આગળ પડ્યો હોય તો નંબર ખાલી કહી દો મને. આદિરંત્યન સહેતા બ્રહ્માસ્ત્ર આપણું 1-1-71. 1-1-71. આ 1-1-71 શું કહેવા માંગે છે જે નહીં જાણતા એના માટે? પહેલો અધ્યાય, પહેલો પાદ, 71મું સૂત્ર. કુલ 4 પાદ આવે દરેક પાદમાં, દરેક અધ્યાયમાં, પાદમાં નહીં પણ પાદમાં સૂત્રો આવે. 8 અધ્યાય છે અષ્ટાધ્યાયી, બરાબર? 8, દરેક અધ્યાયમાં 4 પાદ આવશે. 1 2 3 4. તો પહેલો અધ્યાય, પહેલો પાદ, 71મું સૂત્ર, આદિરંત્યન સહેતા. એ પ્રત્યાહાર બનાવનારું સૂત્ર છે. આ સૂત્ર અષ્ટાધ્યાયી.com વેબસાઇટમાં લખવાનું તો તરત આવી જશે. ઓકે. તિંગ. હવે તિંગનું આખું સૂત્ર મેં કહ્યું તેમ 3 4 78. ત્રીજો અધ્યાય,
ચોથો પાદ 78મું સૂત્ર બરાબર છે ને? હું બોલી રહ્યો તિપ્તસ્ય સિપ્તસ તમી પોસ્મસ તા તામ જથા સાથાન તો મીઠું મયન 3 4 78 જ છે ને? બોલતા રહેજો. હા સર. ઓકે. હા, આ 3 4 78મું સૂત્ર જેમાં આ 18 પ્રત્યયો રહેલા છે એ 18ને હજી શોર્ટકટ લાઘવતા આપણને કરી આપી તિંગ. શું કરી આપ્યું? તિંગ. પણ તિંગ એટલે શું એ તો પછી જાણવું જ પડે. જેમ કે અલ કહીએ તો 42 વર્ણો. અલ કહીએ એટલે 42 વર્ણો. હલ કહીએ એટલે 33. અજ કહીએ એટલે 9. જલ કહીએ એટલે 24. બરાબર છે? આ ગણિત આપણને કક્કો છે, બીજું કઈ નથી. પણ 1 સેકન્ડની અંદર આપણે 42 બોલી જઈએ, 9 બોલી જઈએ, 24 બોલી જઈએ, 29 બોલી જઈએ, વગેરે વગેરે. આનાથી બીજી લાઘવતા કઈ આવે? અને હજી એને કેટલું આપણે કરી શકીએ? શક્ય જ નથી. જે કરવાનું તે બધું કરી નાખ્યું છે. ઓકે. 42 પ્રત્યારો આમ બને 588 બને બનાવવા જઈએ તો, પણ 42 ઉપયોગ કર્યો છે. બેલેન્સ સાચું રાખ્યું છે. ઓકે. 3 4 78માં 18 પ્રત્યયોનો સમાવેશ કર્યો છે. મૂળ ઔપદેશિક અવસ્થામાં જે બાર બાર લકારને લાગશે. લકાર એટલે કાળ. અચ્છા, સીધો આવી જવું વર્તમાન લટ નામકરણ. લટ લકારને શું કહીશું? વર્તમાન કાળ. વર્તમાન કાળ. પ્રથમ પુરુષ એક વચન જેને ત્રીજો પુરુષ કહીએ છીએ તે, જેને ત્રીજો પુરુષ કહીએ છીએ, જગતના બધા પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. પ્રથમ પુરુષ આ બાજુ એક વચન મૂળ તીપ છે. મૂળ તીપ છે તો આ તીપમાંથી શું બાકી રહે છે? તી બાકી રહે છે, બચે છે. અને આ પ્રત્યય બની જાય છે. કેવી રીતે બની જાય છે? તો કે પની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દઈએ છીએ. અલંત્યમ સૂત્ર કયા નંબરનું છે? 1 3 3. 1 3 3. જેમને ના ખ્યાલ હોય એ આ સૂત્ર ખાલી લખી લે, અલંત્યમ પછી જોઈ લેજો, પણ આટલું તો લખાશે 1 3 3. અને 1 3 2 થી ઈતકરણ શરૂ થાય છે. બરાબર ને? પહેલું ઉપદેશ અજનાસિક 1 3 2. 1 3 2 થી શરૂ થાય છે. અને 1 3 3 હલંત્યમ સૂત્રથી પની સંજ્ઞા થઈ જાય છે. અને પછી તસ્ય લોપઃ. તસ્ય લોપઃ સૂત્ર તસ્ય લોપः દર્શનમ લોપः. ક્રમ 1 3 9. 1 3 9. શું તસ્ય લોપઃનો? અદર્શન લોપ આગળ આવશે, પહેલા આવશે, શરૂઆતમાં આવશે. અદર્શનમ લોપઃ સંજ્ઞા કરનાર. બરાબર? એનાથી પની સંજ્ઞા થઈ ગઈ. રયોતી બની ગયો પ્રત્યય. બની ગયો પ્રત્યય. આ બાજુ આવીએ, આત્મને પદમાં આવીએ, વર્તમાન લટમાં જ આવીએ, અને પ્રથમ પુરુષ એક વચનમાં જ આવીએ. ક્યાં આવીએ? પ્રથમ પુરુષ એક વચનમાં જ આવીએ. ગઈકાલે આપણે સાધ્યા હતા અને રૂપ બનાવી દીધા હતા. તો મૂળ પ્રત્યય આત્મને પદ છે. તમા શું કર્યું તું? તીત આત્મને પદાનામ તીત તેરે. આત્મને બધાના તેરે. ટીત આત્મને પદાનામ તેરે. તો એમાં ટીતની પણ ઓળખાણ જોઈએ, આત્મને પદની પણ ઓળખાણ જોઈએ. પછી બીજું શું જોઈએ? ટીત આત્મને પદાનામ પછી તેરે. ટી જોઈએ. ટી તેરે. જોઈએ. અને પછી એત્વ જોઈએ. એત્વ. 4 વસ્તુ સમાઈ છે ને એમાં. સૂત્ર નંબર ખબર છે કોઈને? તીત આત્મને પદાનામ તેરે. હા સર, લખેલું છે. બોલો. 3 3 4 89. 3 4 89. 4 89 7 9. હા 7 9. બરાબર. ત્રીજો અધ્યાય ચોથો પાદ 89 સૂત્ર. તીત આત્મને પદાનામ તેરે. તીત લકાર, તનિત સંજ્ઞા થાય તેવા લકારો 6. એ બધામાં આત્મને પદના પ્રત્યયોમાં શું છે? ટી સંજ્ઞા. ટી સંજ્ઞા કરનારું સૂત્ર પાછું બીજું છે. કયું છે? હલો અંત્યાદિ. અચો અંત્યાદિ. કયા નંબરનું ખબર છે? ટી નામકરણ કરનારું અચો અંત્યાદિ ટી. 1 1 64. 1 1 64. એ ટી કરનારું છે.
અને એ ટી ને શું કરીએ છીએ તો કે એ કરી દઈએ છીએ. એ તો કરી છે. બરાબર છે. તો પહેલા આપણે અહીંયા લકાર તો બરાબર છે કે લટ લકાર નામકરણ શું છે તો કે લટ લકાર. આ ટની જ સંજ્ઞા થઈ ગઈ. બરાબર છે. એટલે ટીત પ્રકારનો લકાર બની ગયો. અને પછી આત્મને પદનો પ્રત્યય પ્રથમ પુરુષ એકવચન ત છે. તો એમાં પહેલા તો તમાં ટી સંજ્ઞા કરવી પડશે. અચો અંત્યાદિ ટી. અંતે અજ હોય, હલ હોય તો આગળ જ્યાં અજ પડ્યો છે ત્યાંથી લઈને અંતે હોય એ લેવાના. તો અહીંયા ટી સંજ્ઞા કોની કરીએ છીએ? તમા રહેલા અની. તો હલંત થઈ જાય. પછી આ અ, તો આ અને ટી સંજ્ઞા કરી દઈશું અચો અંત્યાદિ ટી. બરાબર છે. અને એ ટી ને આપણે શું કરવાનું છે? એત્વ કરવાનો છે. અને એ ક્યાં જોડાઈ જશે? આ તમાં જોડાઈ જશે. તને ઉપર એટલે શું બની જશે? તે તે પ્રત્યય સદાઈ ગયો. હવે જેમને આવડે છે એમને તો રમત થઈ ગઈ નહીં, પણ જેને નથી આવડતું એમને તો લોઢાના. ચણા જવા જાવ. બરાબર છે. પણ આ બધું મેં ઉતાર્યું છે તમારા મગજમાં, બુદ્ધિમાં, તમારી હાર્ડ ડિસ્કમાં. બરાબર છે. ઓકે. તો બે પ્રત્યય ક્લિયર થઈ ગયા. પરસ્મય પદ વર્તમાન લટના વર્તમાન કાળના પ્રથમ પુરુષ એકવચન પરસ્મય પદ અને આત્મને પદ શું પ્રત્યય બન્યા? એકમાં તી, આત્મને પદમાં તે. બરાબર છે. બિલકુલ. ઓકે. પછી દ્વિવચનમાં પરસ્મય પદમાં તસ છે. આ બાજુ અતામ આતામ છે. અતામ આતામ જ ટીપ તસ જી. જે બરાબર છે. ઓકે. આ તસ થી તો આપણે કેટલા સાધીએ છીએ? બીજા ચાર સાધીએ છીએ. બીજા ચાર સાધીએ છીએ. આમાં જો કે બે સાધીશું. બરાબર. આથામ બે સાધીશું ને આમાં તો બે સરખા બે અને આમાં ચાર સાધીશું. તસ અસ બસ વસ અને મસ અને મસ. આટલા ચાર સાધીએ એકી સાથે. અચ્છા. અને આ બાજુ આત્મને પદમાં બે સદાય છે. આતામ અને આથામ. વર્તમાન લટમાં શું કરીએ છીએ? તસ થસ વસ મસમાં પહેલા તો ન વિભક્તૌ તુષ્મા. આમ તો હલંત્યમથી જતું હતું, હલંત્યમથી જતા હતા, પણ એને બાધ કરનારું એનો ગુરુ નીકળ્યો. કોનો ગુરુ? તો કે હલંત્યમનો. હલંત્યમને બાદ કરનારું ન વિભક્તૌ તુષ્મા. કયા નંબરનું? 1 3 4. અરે 3 નહીં. આગળ કઈ ત્રીજા નંબરનું છે? 1 3 4. 1 3 4. 1 3 4. હા, 1 3 4. બરાબર જ બોલીએ તો. 1 3 4 એ શું? તો કે ન વિભક્તૌ તુષ્મા. એ બધામાં લાગે, ચારે ચારમાં. પણ આ પ્રત્યય પાછા કયા કયા છે? ક્યાં બેઠેલા છે? કઈ જગ્યાએ બેઠેલા છે? એની પહેલી ખાતરી કરવી પડે. જેમ કે આ પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન, ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. બરાબર છે. ચારે ચાર ને એકી સાથે તો રોકી લે છે. ન વિભક્તૌ તુષ્મા કહી શકશે નહીં. સજુ સ્વરૂપ કયા નંબરનું છે? સસજુ સ્વરૂપ કયા નંબરનું છે? જેમની સામે હશે તો 8 2 66. હે 8 2 66. 8 2 66 છે. 8 2 66. બરાબર. તો આ સંધિમાં જતું રહ્યું મૂળ તો. અધિકાર સંધિ નો હશે, સંહિતાયામ હશે અધિકાર. ઓકે. તો 8 2 66 માં
સસજુસો રૂ થી ઋત્વ કરીએ છીએ, સનો રૂ કરી દઈએ છીએ, પણ રૂ કેવો લખાય? અનુનાસિક. રમા રહેલો ઉ. હવે અનુનાસિક કયા નંબરનું સૂત્ર આવ્યું? 1 3 2. ઉપદેશે અનુનાસિક 1 3 2. એનાથી ઉનિત સંજ્ઞા થઈ ગઈ. રહ્યો રહલંત, બધામાં રહલંત, ચારે ચારમાં. અને હવે ખર અવસાન વિસર્જન કયા નંબરનું છે? 8 3 15. 8 8 3 15. 3 ને 15. આ પણ સંધિનું જ હશે. સંહિતાયામાં જ અધિકાર હશે. ક્યાં 8 2 66, ક્યાં 8 3? આખો પાદ જ કૂદકો મારી દીધો. 15. છતાંય આપણે એકી સાથે લઈને ચાલીએ છીએ. ઘડીકમાં પહેલામાં ઘૂસી જઈએ, અધ્યાયમાં 8માંથી, ઘડીકમાં ત્રીજામાં ઘૂસી જઈએ, ઘડીકમાં 8મામાં ઘૂસી જઈએ છીએ, પણ છતાં કર્મબદ્ધ ચાલીએ છીએ. પછી કોઈ અષ્ટાધ્યાય ભણવા બેસે અને પહેલું સૂત્ર વાંચે, પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું મેળાવે ખરો? ક્રમબદ્ધ વાંચવા જાય તો બરાબર છે. આ રીતે આપણે કરીએ છતાં ક્રમબદ્ધ છે. કેટલી મહાનતા છે આ ગ્રંથમાં. ઓકે, જે દુનિયાના કોઈ પણ ગ્રંથોમાં આવી મહાનતા નથી પડેલી. છોડીએ. તો ખર અવસાન વિસર્જન 8 3 15 થી શું કરી દઈએ છીએ? વિસર્ગ કરીએ. થહ, વહ અને મહ. 4 પ્રત્યય સિદ્ધ થઈ ગયા વર્તમાને લટના. 9માંથી આગળ એક કર્યો 5. આ બાજુ 2 થાય એમ છે આત્માને પદમાં. આતામ અને આથામ. શું કરીશું? વર્તમાને લટ આત્માને પદમાં. આને શું કરીશું? આ તો ગીત. કયા નંબરનું સૂત્ર છે? આ તો ગીત 7 2 81. 7 2 81. 7મા અધ્યાયમાં આવી ગયા, બીજા પાદમાં આવી ગયા. 81મું સૂત્ર. પહેલા અધ્યાયમાં જતા રહીએ, ઘડીકમાં 8મામાં, ઘડીકમાં 7મામાં. છતાં આપણે સરસ યાદ રાખી રહ્યા છીએ. બરાબર છે. તો આ તો ગીતાથી આની જગ્યાએ શું કરી દઈએ છીએ? ઈય કરી દઈએ છીએ. અને ઈય થામ થઈ જાય. ઈય થામ અને ઈય થામ થઈ જાય છે. પછી લોપો વેરોલી કયા નંબરનું છે? 6 1 66. 6 1 66. આગળ આવું કઈક આવ્યું હતું 66. હા, 8 2 66. 8 2 66 આવ્યું હતું. 6 1 66માં લોપો વેરવલી. ઈયનો લોપ થઈ ગયો. બની ગયું ઈતામ અને ઈથામ. બરાબર છે. ઈતામ ઈતામ. ઈતામ પ્રથમ પુરુષ આત્મને પદમાં દ્વિવચન, અને ઈતામ મધ્યમ પુરુષ આત્મને પદમાં દ્વિવચન. તો ઈતામ. અને હવે તીતાત્મને પદાનામ તેરે. કયા નંબરનું હતું? 89મું હતું. તીતાત્મને પદાનામ તેરે. કોની ટી સંજ્ઞા કરીએ છીએ આમાં? આમની કરીએ છીએ. આમની કરીએ છીએ. અહીંયા પણ આમની કરીએ છીએ. કેમ આમની કરીએ છીએ? તો અચોંત્યાદિટી. અચોંત્યાદિટી અચ ક્યાં છે પાછળ? અહીંયા પડ્યો છે આ. અહીંયા પણ આ પડ્યો છે, અને મ જોડી લઈએ એટલે આમ થઈ ગયો. અને આમને શું કરી દઈએ આપણે? એત્વ કરી દઈએ છીએ. તો અહીંયા તમાંથી આમ કાઢી લઈએ, થમાંથી આમ કાઢી લઈએ, તો આ ત હલંત, અને પછી આમ. અહીંયા થ હલંત, અને અહીંયા આમ. બરાબર ને? આગળ કોણ છે? ઈ. અહીંયા પણ ઈ. આવું થયું ને આનું પૂર્વી. બરાબર. તો હવે આ આમ અને આ આમને શું કરી દઈશું આપણે? એ કરી દઈશું. પછી કરીએ. સિદ્ધિ નહીં કરતા આપણે, પ્રક્રિયા નહીં કરતા, પણ પ્રત્યય બનાવીએ. તો આમને આ બંને આમ આમને શું કરીએ? આમ એ ટી સંજ્ઞા. આ આમને શું કહીશું? ટી સંજ્ઞા. હવે પછી ટી સંજ્ઞા બન્યા પછી આત્માને પદ. બરાબર.
એ ટીને શું કરીએ? ટીત લકારોમાં આત્મનેપદના પ્રત્યયોમાં એત્વ કરીએ. એત્વ કોને કરીશું? ટી સંજ્ઞાને. અચોંત્યાદિ ટી. બરાબર છે? ઓકે. તો હવે બન્યું કેવું? તો કે ઈ, ત હલંત અને એ. પછી આ બાજુ શું બન્યું? ઈ હલંત થ, અરે હલંત અને એ. આવું થયું ને, આવીને ઉભું રહ્યું. તો હવે આ એ ક્યાં નાખી દઈએ? તમા ને થમા. તો ઈ તે અને ઈ સિદ્ધ થઈ ગયા. આવી રીતે દરેક લકાર, દરેક એટલે આપણે અત્યારે તો 4 જ કરીએ છીએ. બરાબર છે? એ જ રીતે આ બાજુ જી છે અને આ બાજુ છ છે. બહુવચન પરસ્મય પદમાં, વર્તમાન અલટમાં, આ બાજુ આત્મને પદમાં. અહીંયા જી છે, અહીંયા જ છે. છંત કયા નંબરનું સૂત્ર છે? 7, 1, 3. 7, 1, 3. બંનેમાં જોનતઃ લાગી રહ્યું છે. બરાબર ને? તો અહીંયા જોનતઃ લાગવાથી જ્યાં જ્યાં જ આવે તો અહીંયા શું થયું? જ વત્તા ઈ થયો. તો જ્યાં જ્યાં જ છે ત્યાં આપણે શું કરીએ? અંત કરીએ છીએ. અને ઈ છે એ ઈને પાછળ નાખી દઈએ. અંતિ થઈ ગયું, સિદ્ધ થઈ ગયું. આ બાજુ જ છે ત્યાં પણ અંત નાખી દઈએ. પણ જમાં રહેલો અ છે, 6 વત્તા અ છે, એ અ તમારા દઈએ તો અંત થઈ ગયું. અને પછી ટીતાત્મને પદાનામ ટેરેથી અંતે થઈ ગયું. આવી રીતે બંનેમાં જીનું શું થઈ જાય છે? તો કે અંતિ થઈ જાય છે. અને આ બાજુ શું થઈ જાય છે? અંતે થઈ જાય છે. આત્મને પદમાં ક્યારેય ભૂલાશે નહીં. ઓકે. બાકીના આ રીતે તફાવત શું છે એ તમારે ક્લિયર કરી દેવું. બરાબર છે? લંગ લકારમાં થોડુંક આગળ વધીએ આપણે. આ તમને એક મેથડ કેવી રીતે બુદ્ધિને કસવાનું, બરાબર છે, એના માટેની રીત. બીજી રીતો પણ તમારી રીતે હોઈ શકે. પરિણામ તો આપણને એક મળવું જોઈએ, પરિણામ નહીં બદલાવવું જોઈએ. બરાબર છે? ઓકે. યા સંજ્ઞા સા ફલવતી, આવું એક સરસ સૂત્ર આવશે. યા સંજ્ઞા, જેટલા નામ છે ને આ સૃષ્ટિ ઉપર, જગતમાં, બ્રહ્માંડમાં, એ બધા કેવા છે? ફળવાળા છે. ફલવતી, સા ફલવતી. આપણા બધાના નામ છે તો આપણામાં પણ કંઈક ને કંઈક ફળ મળશે. એ રીતે અહીંયા પણ ફળ મેળવનારા છે, આ બધા પ્રાપ્ત કરનારા છે. ઓકે. આવીએ ઋતેરિયંગ. તમને દેખાશે સૂત્ર. સૌત્ર ધાતુ, સૂત્રમાં રહેલો ધાતુ. ક્યાંય ધાતુ પાઠમાં જોવા મળશે નહીં, પણ સૂત્રમાં જોવા મળશે. કયું સૂત્ર? 3, 1, 29. 3, 1, 29. બરાબર છે? હાલ તાત્કાલિક સૂત્ર તો યાદ રાખવું પડશે. ક્રમ ભલે ના રહે, કારણ કે રહસ્ય તો એમ જ છુપાયેલું છે. સૂત્ર યાદ હશે તો રહસ્ય ખબર પડશે ને. ઓકે. ઋતે હે ઈ યંગ, ઋતે હે ઈ યંગ, ઋતેરિયંગ. અચ્છા, અહીંયા 3 સૂત્રો સળંગમાં જશે. જો કે આપણે પછી આવીશું 4 લકાર કર્યા પછી. જેમ કે કમેરણિયંગ છે, અહીંયા 29 છે તો અહીંયા 30 છે. દેખાય છે નીચે? સળંગ છે. 3, 1, 30. એટલે આ જે જૂથ છે, જેમ કે ઈતકરણનું જૂથ હતું, 3, 1, 2 થી શરૂ થયું હતું ને ઈતકરણનું. 3, 1, 2 થી 7નું ઝુમકું હતું, 8નું ઝુમકું. બરાબર છે? એવી રીતે અહીંયા પણ ઋતેરિયંગ 29 છે, આ 30 કમેરણિયંગ છે, અને પછી હજી 31 છે. આયાદય
આયાદય આર્ધાતુ કેવા? ઘણાને એમ થાય કે અહીંયા આયાદય વિસર્ગ તો દેખાતો નહીં. આવું બને. આના કારણે લોપ થઈ ગયેલો છે. એટલે ક્યાંક હું વિસર્ગ બોલી જાઉં તો તમારે સમજવું કે અહીંયા વિસર્ગનો લોપ થઈ ગયેલો છે. બરાબર છે. આયાદય આર્ધાતુ કે વા તો 31 છે. તો 3 સળંગ થઈ ગયા, 29, 30 અને 31. હા, અહીંયા 30માં એક ધાતુ રહેલો છે, ત્યાં પણ પાછો પ્રત્યય બીજો લાગી રહ્યો છે, એ ત્યાં જોઈશું. પછી આયાદય, આય, આદિ વગેરે બહુવચન મૂક્યું છે પાછું. બહુવચન એ પછી સમજીશું. પણ ક્રમ 3 છે, 29, 30 ને 31. 3 1 29, 3 1 30 અને 3 1 31. પછી ઉપરના જે ધાતુ જોઈ ગયા છે ને, 3 પ્રત્યય જોઈ ગયા છે ને, 3 પ્રત્યય જે લાગ્યા છે એને આયાદય કરી નાખ્યું. આ આપણી યુક્તિ તો જો સૂત્રો બનાવવાની ભગવાન પાણીની. બરાબર છે. આયાદય કરી દીધું. આયાદયમાં કોને સમાવીશું? તો ગુપુ ધૂપ વિછી પણી પની ભી આય સમાવીશું. પછી બીજું પણ સમાવીશું તો કે ઋતેરિયંગ સમાવીશું, એટલે કે ઈયંગ સમાવીશું, આય સમાવીશું, ઈયંગ સમાવીશું, અને અહીંયા કમેરણીયંગ, ત્યાં અણી અંગ સમાવીશું. તો એ ત્રણેયને આયાદય કરી નાખ્યું. આયાદય. આવું ખાલી વાંચવાથી ખબર નહીં પડે, મગજ દોડાવવું પડે. બરાબર છે. આર્ધાતુ કેવા વા અથવામાં આર્ધાતુ કે. તમને આર્ધાતુ કે પછી રહસ્ય બતાવીશ, આવશે એટલે. ઓકે. પછી નીચે સહેજ ઉતરો તો ધાતુ ક્રમાંક 7 થી 9. ત્યાં સૂત્ર ક્રમાંક કયો છે? સૂત્ર ક્રમાંક દેખાય છે ને તમને? 3 1 5 દેખાય છે સૂત્ર? દેખાય છે ને? હા. આગળ આપણે ક્રમ કયા જોઈ રહ્યા છીએ? 3 1 29, 3 1 30 અને 3 1 31. પછી ક્યાં ઘૂસી ગયા પાછા 7 થી 9 માં? 3 1 5. 5 પહેલા છે પછી છે? આગલા 3 સૂત્રો કરતા પહેલા છે. પછી પછી છે. અહીંયા પછી છે, પણ ક્રમમાં પહેલા છે. પહેલા છે. એટલે કે ત્રીજા અધ્યાયની બિલકુલ શરૂઆતમાં છે, 5મા ક્રમે છે. બરાબર ને? હવે જ્યારે 5મા ક્રમે આવે ત્યારે આપણા માટે 1 થી 4 કયા સૂત્રો હશે? તો 1 થી 4, આમ તો 3 તો જાણીએ છીએ, ચોથું વચ્ચે એક ખૂટે છે, અને આ 5મું છે, એ પણ આવી જશે. તો એ પાછો ક્રમ આપણો જોડાઈ જશે. અને આ 3 તો છે 29, 30, 31. અને વચ્ચે પાછા ક્યાં આવી ગયા? શરૂઆતમાં, ત્રીજા અધ્યાયની શરૂઆતમાં. ત્રીજા અધ્યાયનું પહેલું સૂત્ર દરેકને હવે ખબર હોવું જોઈએ. શું યાદ છે કોઈને? 3 1 1. ભુવાદય પ્રત્યય હે? 3 ના સર, પ્રત્યય 3 1 1 ની વાત કરું છું. બરાબર છે. પ્રત્યય પ્રત્યય. આપણે શરૂઆત જ ત્યાંથી થાય છે. કોની? પ્રત્યયોની. પ્રત્યયોની એટલે પહેલું જ શબ્દ પદ પહેલું મૂકી દીધું, પ્રત્યય. 3 1 1 શરૂઆત જ. ત્રીજા અધ્યાયની શરૂઆત, જેને પ્રાણ કહીએ આપણે. પ્રાણનું નામ શું? પ્રત્યય. પ્રત્યયને આપણે શું કહીશું? પ્રાણ કહીશું. ક્યાં સુધી ચાલશે આ પ્રત્યયને? ક્યાં સુધી લઈ જઈશું અનુવૃત્તિ તરીકે? પાયલ, રીના? સર, આ ત્રીજો, ચોથો, 5મો અધ્યાય આખો છેલ્લે સુધી. આખું. 3 1 1 સૂત્ર જે છે, યાની પ્રત્યય સૂત્ર છે, એ સૂત્રને ત્રીજો અધ્યાય આખો, ચોથો અધ્યાય આખો અને 5મો અધ્યાય આખો, જેટલા સૂત્રો હોય એટલા, એ બધા સૂત્રોમાં કોણ લાગે? પ્રત્યય. કોણ લાગે? પ્રત્યય. 3 3 અધ્યાયમાં રહેલા, દરેક અધ્યાયમાં 4 5 છે, એ બધાને પ્રત્યય લાગે.
યાની કે 3 અધ્યાયોમાં પ્રત્યયો જ છે એમ કહેવા માંગે છે. તો એટલું ક્લિયર થઈ ગયું. આપણે જાણીએ તો છીએ, પ્રત્યય ઘણા બધા જાણી લીધા, પણ પ્રત્યય નામનું સૂત્ર છે પ્રત્યય નામનું સૂત્ર કે નથી? ત્રણ એક એક શું દેખાયું? પ્રત્યયઃ. બરાબર છે. અહીંયા શું કે છે? આ વગર ચલાવીએ સૂત્ર ચાલી ગયું. સમજજો, વગર ચલાવીએ કેવી રીતે? શું છે? પ્રત્યયઃ. આ સૂત્ર જ છે. એક વર્ણનું પણ સૂત્ર આવશે. પ્રથમ વિસર્ગ લાગી ગયો એટલે પ્રાણ પુરાઈ ગયા, જીવિત થઈ ગયો પ્રત્યય. પ્રથમ વિભક્તિ એક વચન પ્રત્યય, અનુવૃત્તિ કોઈ નથી. અધિકાર. શું છે? અધિકાર. પોતાના ઘરનો અધિકાર, પછી સોસાયટીનો અધિકાર, પછી ગામનો અધિકાર, ને એમ કરતા કરતા દેશનો, પછી સૃષ્ટિનો. આપણે જે અધિકાર મેળવવાનો છે એ બ્રહ્માંડનો મેળવી રહ્યા છીએ અધિકાર. પણ ક્યારે? અષ્ટાધ્યાય પૂરું થશે ત્યારે. ઓકે, તો પ્રત્યય 3 1 1. સંજ્ઞા સૂત્ર નામકરણ. કોનું નામકરણ કર્યું? પ્રત્યયનું નામકરણ કર્યું. નામકરણ કોનું કર્યું? પ્રત્યય. સંજ્ઞા એટલે નામકરણ. અધિકાર સૂત્ર પ્રત્યયાધિકાર. હવે અહીંયા સરસ સૂચના આપી છે. આ સૂચના અધિકારો એમ તો બરાબર જાણી લીધું કે અધિકાર સૂત્ર અધિકારનું છે, સંજ્ઞા છે, નામકરણ છે. પણ પછી ઈતઃ પરમ, અહીંયાથી માંડીને એટલે કે પ્રત્યયથી માંડીને શું કરીશું? પંચમાધ્યાયસ્ય સમાપ્તિ પર્યંતમ. ક્યાં સુધી જઈશું? આને લઈને, આ પ્રત્યયને લઈને પંચમ અધ્યાયસ્ય, 5મા અધ્યાયના સમાપ્તિ પર્યંતમ અંતિમ સૂત્ર હશે. પ્રત્યક્ષાહ વક્ષ્યન્તે. ત્યાં સુધી પ્રત્યયો જ કહેવામાં આવશે, બાકી બીજું કંઈ કહેવામાં આવે નહીં. કેટલા અધ્યાય? 3 અધ્યાય. દરેકમાં 4 4 5. 4 તરી કેટલા થયા? 12 5 થયા. સૂત્રો કેટલા હશે તો જોવા પડશે. પણ એ બધા સૂત્રોમાં શું કહ્યું છે? પ્રત્યયો જ કહ્યા છે. બરાબર છે. તો આ એક સૂત્ર મેં તમને ચલાવી દીધું, પ્રત્યય. જો કે આગળ પણ ચર્ચા કરી છે મેં. પ્રત્યય યાદ રહેશે ને? 3 1 1. ઓકે, નીચે કઈ જોવાનું નથી. નેક્સ્ટ આવીએ, એ પણ આપણે જાણીએ છીએ. કોણ? તો કે 3 1 2. 3 1 2. આ પ્રત્યયો ક્યાં લાગે છે? તો એ સૂત્ર બની ગયું. એ પણ અધિકાર છે. 5મા અધ્યાયના અંત સુધી લઈ જવાનો છે. બધા સૂત્રોમાં એને યાદ કરવાનો છે. ક્યાં લાગે પ્રત્યય? તો એના માટે આ સૂત્ર છે. પરશ્ચ. 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 બરાબર છે. તો આ બધા પ્રત્યય ક્યાં લાગે? પરમાં લાગે. ક્યાં લાગે? પરમાં. અને પરમાં એટલે પછીથી. પણ કોને પછી લાગે? તો પ્રકૃતિ. પ્રકૃતિ કોને કહીશું? ક્રિયાને, ધાતુને અને નામને. બંને પ્રકૃતિ છે ને, એને કોણ લાગી રહ્યું છે? પ્રત્યય લાગી રહ્યા છે. પ્રત્યય કેટલા પ્રકારના છે? પ્રત્યયના નામકરણ 4 પ્રકારના. હે? 4 પ્રકારના. પ્રત્યયો જે છે, પ્રત્યય સૂત્ર આવ્યું ને 3 1 1. તો 3 અધ્યાયોમાં પ્રત્યયોની વાત કરી છે. પણ એ પ્રત્યયો કેટલા છે? આમ ઘણા બધા છે, પણ એના ભાગ પાડ્યા આપણે. મુખ્ય ધાતુને લાગનારા ને 8 પ્રકાર. એક ઓછો કરી દઈએ, કારણ કે કોમન. બરાબર છે. એટલે 7 વિભાજન થયા. કોના? પ્રત્યયના. ધાતુને લાગનારા 4, નામને લાગનારા 4, અને એ જ
7 પ્રત્યય, કારણ કે બે એક કોમન છે બંને માટે, અને એ જ પ્રત્યયો 5મા અધ્યાયના અંત સુધી આવવાના છે બધા સૂત્રોમાં, બીજું કંઈ આવવાનું નથી. એટલે પેલું પ્રત્યયથી સ્પષ્ટતા કરી દીધી. નહીં તો એ બધું જોડવા જઈએ તો કેટલું લાંબુ થાય લંગર, રેલગાડી થઈ જાય ને, દુનિયાની સૌથી મોટી લાંબી. આ સૂત્રોને અનુવૃત્તિ તરીકે જોડતા ડબ્બા જોડતા જઈએ તો ઓકે. એટલે 3 1 1 પ્રત્યય, પછી બીજું શું મૂકી દીધું? પરસ્ય. પ્રત્યય ક્યાં લાગે? તો કે પરમાં જ લાગે. બનાવી દીધું સૂત્ર. આમાં યાદ રાખવામાં કઈ તકલીફ ખરી? 3 1 2 થઈ ગયું. પ્રત્યય હંમેશા પરમાં લાગે, પણ કોની પરમાં લાગે? પ્રકૃતિ પછી લાગે. પ્રકૃતિ કોણ? 2, જેને ધાતુ કહીશું, આખ્યાત કહીશું, ક્રિયા કહીશું, બરાબર છે. એને પછી નામ, સંજ્ઞા, પ્રાતિપદિક, બરાબર છે. ઓકે. ત્રીજું એ અહીંયા બી લખ્યું છે એની એ જ વસ્તુ, 3 1 1 માં હતી એ જ વસ્તુ, બરાબર. આ પણ અધિકાર છે, છેક સુધી ચાલશે. અચ્છા, ત્રીજું એ પણ છેક સુધી ચાલી રહ્યું છે, એ પણ અધિકાર છે, એ પણ 5મા અધ્યાયના અંત સુધી ચાલશે. શું સૂત્રક્રમ એટલે સૂત્ર નામકરણ શું છે? આદ્યુદાત્તશ્ચ આદિ ઉદાત્તશ્ચ, આદિ ઉદાત્તઃ ચ. હવે જે આ પ્રત્યયો છે ને, પ્રત્યય પરમાં લાગે, પરસ્ચ, પણ એ પ્રત્યયો છે એમાં આદિ આગલો વર્ણ કેવો છે? ઉદાત્ત. કેવો છે? ઉદાત્ત. હવે આ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આ 3 કોને લાગે? હલને લાગે? અચને લાગે? અચને લાગે. અચને લાગે સર. ઓકે. તો પ્રત્યયોમાં આદિમાં રહેલ કોણ હોય? આગળ હલ હોય કે અચ હોય? અચો. અચ હોય. તો એ અચ કેવો હોય? હંમેશા ઉદાત્ત હોય. ઉદાત્ત. હોય. ઉદાત્ત નું કોઈ ચિહ્ન ખરું? ના. નથી. તો કોના ચિહ્ન છે? અનુદાત્ત અને સ્વરિત. અનુદાત્ત અને સ્વરિત. કેવા કેવા છે તમે જાણો છો, બરાબર. વેદની ભાષામાં આવે છે સ્વરાંકન. પણ આ ત્રીજું સૂત્ર 3 1 3 શું કે છે? જે પ્રત્યયો છે એ પ્રત્યયોમાં જે આદિમાં રહેલો અચ છે એ હંમેશા કેવો હોય? ઉદાત્ત જ હોય. જો એક આપણને ઓળખ આપી દીધી. કોની ઓળખ? ઉદાત્ત કોને કહેવાય, અનુદાત્ત કોને કહેવાય, સ્વરિત કોને કહેવાય, અને ક્યાં ક્યાં હશે એની ઓળખ પણ અહીંયા આપણને આપી દીધી. સાથે 3 સૂત્રો: પ્રત્યય, પરશ્ચ, આદિ ઉદાત્તશ્ચ, આદ્યુદાત્તશ્ચ. ક્લિયર? 3 ક્લિયર? બરાબર ને? અચ્છા, આપણે પેલું 5મું આવ્યું હતું ને, એટલે હું તમને ત્યાં સાંકળ જોડવા, કડી જોડવા માટે જઈ રહ્યો છું. જો કે જોવાનું બાકી છે હજી. એ 5મું આમાં સર ત્રીજું સૂત્ર આવ્યું સર. હા, આમાં જે ત્રીજું સૂત્ર આવ્યું એમાં આગળના 2 આવી જાય ને અધિકાર? આવી જાય ને. ભાઈ પ્રત્યય પરશ્ચ આદિ ઉદાત્તશ્ચ, એટલે પ્રત્યયમાં પરમાં લાગે છે અને એનો આદિ છે ઉદાત્ત. એ આખું સળંગ થશે ને આપણે આમ જોવા જઈએ તો? 3 આમ સળંગ જ છે, પણ 3ના અધિકાર જે છે, જેમ કે અહીંયા અનુવૃત્તિ નથી મૂકી, જો ત્રીજું આપણે કર્યું, પણ અધિકાર જે છે પ્રત્યયનો પરશ્ચ હંમેશા પરમાં જ લાગે ને. એ વાત તો પ્રત્યયની જ છે, વાત તો એકની જ છે. કોની? પ્રત્યયની જ વાત છે. અને એ જ પ્રત્યયની વાત છે 5મા અધ્યાયના અંત સુધી જવાની છે. વાસ્તવમાં તો પ્રત્યય છે ને બધા, એ બધાના નામ મૂળ તો એ પ્રત્યય જ છે ને, એક નામ કરીએ તો આ બીજા 2 સૂત્રો એની સહેજ સમજૂતી કે લાગે ક્યાં.
તો હંમેશા પરમાં લાગે. ફરી પાછા થોડા ઊંડા ગયા, આવું થાય ને. તરતા આવડી જાય, પહેલા તો છપછપિયા કરીએ પાણીમાં, અને પછી શું કરીએ? આવડી જાય એટલે આગળ જઈએ. પછી ઊંડા પાણીમાં જઈએ. બરાબર. અને એમ કરતા કરતા પછી હજી આગળ જઈએ. અને આ સાહિત્ય જગત ને સમુદ્રમાંથી તરવાનું છે, પેલે પાર નીકળવાનું છે. આર પાર જેને કહેવાય છે ને, માતાજીના સરસ સરસ શબ્દો આવતા હોય છે, એમના વ્યાખ્યાન સાંભળો ત્યારે. ઓકે, તો આ ત્રણ વસ્તુ મૂળ તો પ્રત્યયને જ લાગે છે. પહેલા કહી દીધું પ્રત્યય, આદિ ઉદાત્ત, અરે પરશ્ચ, અને પછી એ પ્રત્યયમાંનો આગલો વર્ણ કેવો હોય? અચ જે છે તે ઉદાત્ત હોય. આદિ ઉદાત્તશ્ચ, ત્રણ તો આ એમને એમ જ થઈ જાય. કાર્ય કંઈ કરવાનું નહીં, પણ ક્યાંક જરૂર તો પડશે. ઉદાત્ત કોને કહેવાય? અને ઉદાત્ત થવાથી શું થઈ જાય એ આગળ આવશે. એમને એમ તો કઈ મૂકે નહીં. યા સંજ્ઞા સા ફલવતી. હેલો સર, હા, મારામાં અવાજ કપાયો. આ પાછળનું આદ્ય ઉદાત્ત છે એ સમજાવજો. આદ્યુદાત્તશ્ચ, આદિ ઉદાત્ત ચ. જે પ્રત્યયો છે, પ્રત્યયો હંમેશા પરમાં લાગે. કોની પરમાં લાગે? પ્રકૃતિની પછી લાગે. પ્રકૃતિ કોણ? ક્રિયા ને નામ, સંજ્ઞા, એની પછી લાગે. પણ એ જે પ્રત્યયો છે એમાંનો પહેલો અચ છે આદિમાં રહેલો, એ હંમેશા કેવો છે? ઉદાત્ત છે. ક્લિયર આટલું બધું? હા સર. બરાબર. આ કઈ લગાડવાનું નથી, પણ જાણવું જરૂરી છે. આ એનાથી ક્યાંક ભૂકંપ પણ આવી શકે છે. બરાબર ને? કેવી રીતે આવ્યો એ પછી કેન્દ્ર બિંદુ જોવું હોય તો આવું એનો અર્થ ખબર હોવી જોઈએ, એનું સૂત્ર ખબર હોવી જોઈએ. ઓકે, આપણે પેલું 5મા ક્રમે ત્યાં હતું, મેં તમને પ્રકરણ જે આપણે ચાલી રહ્યા એમાં બતાવ્યો, એટલા માટે સહેજ થોડો તમને આવ્યો. 29, 30, 31 સૂત્રો હતા ને આપણે જે અત્યારે કરી રહ્યા, અત્યારે 29 કરી રહ્યા છીએ. 3, 1, 29 કરી રહ્યા છે. પછી 30 આવવાનું, પછી 31 આવવાનું છે. બરાબર છે. અને પછી 3, 1, 5 આવવાનું છે. પછી રિવર્સ ગાડીમાં પાછા આવવાના છીએ, આગળ કહેલા પાછા વળવાના છે રિવર્સ ગાડીમાં, નહીં? 3, 1, 5 પર આવવાના છે. તો 3, 1, 5 આવતા પહેલા 1 થી 4 શું છે? તો 3 તો આ થઈ ગયા, સધાઈ ગયા. રહ્યું એક જ વચ્ચે હવે ચોથું રહ્યું ને. અચ્છા, આમાંથી હજી કંઈક કોતરશે, આમાંથી હજી કંઈક કાઢશે. પણ એ ક્યારે આટલું ખબર પડે કે આદિમાં રહેલ અચ જે છે એ હંમેશા ઉદાત્ત હોય છે. આદ્યુદાત્તશ્ચ, આદિ ઉદાત્તશ્ચ. ચોથું બતાવી દઉં. 5માં તો આપણે જવાના જ છે. પછી ચોથું अनुदात्तौ सुप्पितौ, अनुदात्तौ सुप्पितौ, अनुदात्तौ सुप्पितौ. શું કે છે? આ શું કે છે? યાદ રહેશે? અનુદાત્તૌ સુપ્પિતૌ. દ્વિવચનના રૂપો છે. રામૌ રામૌ, આવું છે ને. રામઃ રામૌ, 2 રામ, આવું અહીંયા 2 છે ને. અનુદાત્તૌ સુપ્પિતૌ. પ્રથમા દ્વિવચન દેખાય છે ને નીચે, આવું દેખાય છે ને. સમજીશું આને? સમજીશું. અનુદાત્તૌ. પણ આ સમજતા પેલા 3 આગલા તૈયાર જોઈશે તો સમજાશે. આ પહેલું સૂત્ર શું હતું? 3, 1, 1. પ્રત્યય. બીજું શું હતું? પરશ્ચ. પરશ્ચ. બરાબર. ત્રીજું શું હતું? આદ્યુદાત્તશ્ચ. આદ્યુદાત્તશ્ચ. બરાબર છે. અને હવે ચોથું અનુદાત્તૌ. સુપ્પિતૌ. આગળ ઉદાત્ત આવી ગયું ને ત્રીજામાં.
ત્રીજામાં ઉદાત આવ્યો ને? હા સર. કોણ ઉદાત હતો? પ્રત્યયમાં રહેલો આદિ અચ એ ઉદાત હતો. હવે અનુદાત કોણ? અનુદાત્તૌ. પણ એ આદિની જ વાત છે પાછી. હવે અહીંયા બદલાઈ ગયું, ફરી ગયા પાણીની. તો પાણીની ફરી ગયા. પહેલા તો કહી દીધું ત્રીજામાં. શું કહી દીધું ત્રીજામાં? આગલો જ પ્રત્યયમાં રહેલો આગલો અચ જે છે, સ્વર અચ એટલે કોઈને કાચું અચ નહીં ખબર નહીં હોય તો અચ નવ સ્વરો, બરાબર છે. આદિરંત્ય ને સહાયતા અચ. તો હવે સ્વર ભૂલી ગયા, આચ આવી ગયા છે. આચ એટલે ખ્યાલ આવી ગયા એવું રૂલું. ગુજરાતીમાં સ્વર ની જગ્યાએ હવે આચ કહેવા માંડ્યા છે. બરાબર છે. અચ્છા, ત્રીજા સૂત્રમાં શું કહ્યું? આદ્યુદાત્તસ્ય, આવું કહ્યું ને. પણ હવે અહીંયા ચોથા સૂત્રમાં તો પાણીની ફરી ગયા. શું કહે છે? આગલો પ્રત્યયમાં રહેલો આગલો અચ એ અનુદાત્ત. અનુદાત કે છે. શું કે છે? આગળ ઉદાત કયો અને હવે ફરી ગયા. પણ એની પાછળ કોઈ કારણ હોય ને. જેમ કે હલંત્યમ, સાર્વજનિક સૂત્ર હલંત્યમ. ખબર છે ને હલંત્યમ ની? મધુ, હલંત્યમ હા સર. શું કે છે? હલંત્યમ ઉપદેશ અવસ્થામાં રહેલો અંતિમ હલ હોય, અંતિમ હલ હોય તો એની જ સંજ્ઞા થઈ જાય. પણ પછી તસ થસ વસમસમાં શું કરી દીધું? તસ થસ વસમસમાં ફરી ગયા ને. ત્યાં એને બાદ કરનારું આવી ગયું નઈ ભક્તૌ તુષ્મા. એ તો નહીં થવા દીધું ને ઈતકરણ. હલંત્યમના ગુરુ નીકળ્યો. એવી જ રીતે અહીંયા ત્રીજું સૂત્ર આપણને મળ્યું આદ્યુદાત્તસ્ય. આદ્યુદાત્તસ્ય નું શું કરી નાખ્યું? અનુદાત્તૌ. ઉદાતની જગ્યાએ અનુદાત્તૌ. આદિવચન છે, બે જગ્યાએ અનુદાત થાય કે છે. બે જગ્યાએ અનુદાત થાય કે છે. ક્યાં ક્યાં થશે? સુપિતૌ. સુપિતૌ. નીચે જુઓ, અહીંયા જુઓ. આ ત્રણને તો લઈને ચાલવાનું છે. પણ ચોથું ઉમેરીએ સુપ પ્રત્યયાનામ. આ સુપ ક્યાં આવશે? પ્રાતિપદિક. 21. હા, પ્રાતિપદિક 21. પ્રાતિપદિક ના પ્રત્યય. પેલા હોટલમાં જાઓ પેલા સૂપ મંગાવો એ નહીં. બરાબર છે. અહીંયા પણ સૂપ છે, એના કરતા વધારે સ્વાદિષ્ટ. હોટલમાં જાઓ એના કરતા વધારે સ્વાદિષ્ટ અહીંયા સૂપ. પણ પ્રત્યયો છે જે નામને લાગે તે 21 છે. કેટલા છે? 21. તીન કેટલા? 18. અચ્છા, એ સુપ પ્રત્યયો તથા 21 પ્રત્યયોમાં આદિમાં રહેલો અચ. જોજો હવે થોડા ઊંડા લઈ જાય છે, આપણને ડૂબાડી ના દે, પાણીમાં લઈ જાય છે આગળ. એટલે આ તરતા તો શીખવું જ પડશે. હા, પણ ત્રીજા પગથિયા સુધી ઊંડા જઈએ ને પછી ચોથા પગથિયામાં હજી આગળ લઈ જાય છે. શું કે છે? ઉદાતની તો વાત કરી દીધી, પણ આગલો પાછો અનુદાત પણ છે. આગલો અચ અનુદાત પણ છે પ્રત્યયોમાં, પણ કઈ જગ્યાએ છે? સુપ પ્રત્યયોમાં. 21 પ્રત્યયોમાં જો અચ આગળ હોય તો એ અનુદાત ગણાશે, ઉદાત નહીં રહે. અને તથા પિત પ્રત્યયાનામ. આ પિત્તની તો ખબર છે ને? પિત્તની તો ખબર છે ને? કોને કહીશું? પની ઈત સંજ્ઞા થાય. પિત્ત ઈત સંજ્ઞા. પની ઈત સંજ્ઞા કેવી રીતે થશે? પની ઈત સંજ્ઞા છે તો એમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ટીપ છે તેમાં પની. હલંત્યમ સૂત્રથી એક અંશ પણ આપણે આપણા ઘરનો નહીં મૂકીએ, બરાબર ને? હલંત્યમ પની ઈત સંજ્ઞા. તો પની જ્યાં ઈત સંજ્ઞા થાય એને પિત્ત કહીએ. કની થાય તો કિત, ગની થાય તો ગીત, જેની થાય તેની ઈત, આવું કહીએ છે ને? ઓકે. તો પની સંજ્ઞા થાય એવા પ્રત્યયો હોય અને એમાં આદિ અચ હોય તો એ શું કહેવાશે? અનુદાત કહેવાશે.
અનુદાત્તૌ સુપ્પિતૌ આટલી જ વાત છે. પ્રથમ સ્વર અનુદાત્ત ભવતી. અનુદાત્તનું ચિહ્ન છે ને અનુદાત્તનું છે ને? હા, કેવું છે? નીચે આડી. બરાબર છે. જેને આપણે શું કહીએ બીજી ભાષામાં અનુદાત્ત ના કહીએ તો અંડરલાઈન કહીએ, પણ એ તો ઇંગ્લિશ ભાષા આવી જશે ને. તો એ આપણો અનુદાત્ત છે. પણ ક્યારે થશે? તો એક નિયમ અહીંયાથી મળી ગયો આપણને. એક ઉદાત્તની ઓળખ મળી ગઈ, એક અનુદાત્તની ઓળખ મળી ગઈ. બરાબર છે. શુભ પ્રત્યયોમાં આદિમાં અચ હોય કે પિત્ત પ્રત્યયમાં આદિમાં અચ હોય તો એ કેવો છે? અનુદાત્ત. સુપ અને પિત્ત પરિણામે બેને લાગુ પડે છે એટલે બે દ્વિવચન અનુદાત્ત કરી દીધું. એ કેમ કરવું પડ્યું? શુપ અને પિત્ત બે ભેગા કર્યા એના માટે અનુદાત્ત કરી નાખ્યું. બરાબર ને? તો અનુદાત્ત સુપ્પિતૌ થઈ ગયા. ચાર થઈ ગયા. સર આનું ઉદાહરણ બતાવજો નીચે થોડું. શુપ પ્રત્યય ઔ જસ અમ ઔટ આદય. આગળ ઔ છે, ઈત્કરણ થશે. ઈત્કરણ તો કયા પછીની વાત છે. સર એટલે બોલો. આમાં એવું નથી ને કે આદિમાં અચ જ હોવો જોઈએ, હલ હોય પણ એમાં જો અચ હોય તો એ પ્રથમ હોય તો ગણાય ને. કેમ કે નીચે ટીપ છે તો ટીપમાં આપણે ત અને પછી ઈ, તો એ ઈ આપણે ગણી શકીએ ને પિત્ત. ગણી શકીએ. એ આપણે પ્રકરણ હજી આવ્યું નથી. એ ક્યાં આવે? આવું બધું ક્યાં આવે? સ્વરાંકન ક્યાં આવશે? વેદમાં આવશે, ઋચાઓમાં આવે, મંત્રોમાં આવશે. ત્યાં આપણે એ વિષયમાં હજી આવ્યા નથી. પણ આ ચોથું આવ્યું હતું એટલે તમને પાંચમું આવવાનું એટલે પણ સર ખ્યાલ આવી જાય એમ કે આ ચોથું રિહાઈ ના જાય કે મન છોડી મૂક્યો. બરાબર. પછી પાંચમું તો ભણવાના જ છીએ. પણ પાંચમું તો આખું એક પ્રકરણ લઈને આવશે. આખું ગુપ્તિજ્ઞિભ્ય સન. અનાદિમાના 3 તો આપણે આમાં આગળ છે. આય અત્યારે લઈ રહ્યા છે ઈયંગ, અને પછી અણીચ આવવાનો છે. કમેરણિયંગ અણિયંગ આવવાનો છે, અણીચ નહીં. અને ચોથા નંબરે આવશે સન આવશે. પાંચમા સૂત્રમાં 3, 1, 5. પણ સન જ્યારે આવશે ત્યારે એને જાણવા જઈશું તો એક આખું પ્રકરણ નવું આવશે. કયું પ્રકરણ? દ્વિત્વાભ્યાસ કાર્ય સર. દ્વિત્વાભ્યાસ કાર્ય. બરાબર છે. એ આખું પ્રકરણ લઈને આવશે. સન પ્રત્યય 1.5 વર્ણનો છે, સ અને ન. પણ એક પ્રકરણ નવું લઈને આવશે. દ્વિત્વાભ્યાસ કાર્ય આવશે. અને સાથે સાથે 2 જગ્યાએ, આમ તો 5 જગ્યાએ દ્વિત્વાભ્યાસ થાય છે. 5 પ્રત્યયો છે. એમાંનો એક સન પણ છે, અને સનાદિમાનો પણ સન છે. ત્યારે જ્યોત્યાદિ ગણ ત્રીજો ગણ છે. 24 ધાતુઓ છે. પ્રેક્ટિસ કરવા માટે એ 24 ધાતુનો આખો ગણ એક પૂરો થઈ જાય તો કંઈક આપણને દ્વિત્વાભ્યાસનું પ્રકરણ યાદ રહે, એકલા સનને લેવા માટે. બરાબર છે. આમ આપણી ચોપડીમાં ક્યાંય એવું કર્યું નથી. પણ દ્વિત્વાભ્યાસ કાર્ય જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી સન લઈ શકાય એમ નથી. આ તો તમને આગોતરા ચેતવણી. ભૂકંપ આવવાનો છે તે. આ કઈ રીતે શું છે ધ્યાન ના આવ્યું. પિત્તમાં તો આપણે ખ્યાલ આવે કે ઈત ના થાય છે. સુપ્રત્યય બતાવ્યું ને ઓ જસ અમ ઓ. એ તો હજી ઘણી વાર છે મારે બતાવવાની. ક્યારે બતાવવાનો વારો આવશે કહું? 1930 ધાતુ થશે ને પછી બતાવવાના છે. ત્યાં સુધી નહીં બતાવવાના. એટલે એની ચર્ચા પણ હાલ કરીએ નહીં. હા, આવડી શકે એમ છે,
5-10 ધાતુ કરીશું ને એટલામાં આવડે એવા છે, એ અઘરું નથી, વસ્તુ એની જ છે. કારણ કે આ ઈતકરણ 21 પ્રત્યય આવશે નામને લાગનારા, એટલે રામઃ રામૌ રામઃ કરીએ છીએ ને નામને, આપણા દરેક નામની પાછળ વિભક્તિઓ લગાવીએ છીએ ને, એ જ સુપ પ્રત્યયો છે. પણ એ રહસ્ય ખોલતા હજી વાર લાગશે આપણને. ઓકે. આ શુભ પ્રત્યય એટલે વિભક્તિ પ્રત્યય થશે ને? તો શુભ પ્રત્યય એટલે વિભક્તિ પ્રત્યય ને? ન વિભક્ત રામ રામો રામા જે આપણું ત્રીજું સૂત્ર કયું ઈતકરણનું? નિષેધ ન વિભક્ત તુષ્મઃ. ન વિભક્ત તસ્મઃ. હા, તો વિભક્તિ ધાતુને એટલે ક્રિયાને જે લાગનાર એને પણ વિભક્તિ કહીએ છીએ, અને શુપને પણ વિભક્તિ જ કહીશું. બંનેને અત્યાર સુધી તો આપણે પ્રથમ વિભક્તિ, દ્વિતીય, સપ્તમી ને સંબોધન સુધી વિભક્તિ કરતા હતા. એવું નથી. કેમ? તો કે ન વિભક્તૌ તુષ્મઃ આપણે ત્યાં કહ્યું છે વિભક્તિ અવસ્થામાં રહેલા જે પ્રત્યયો છે, અને એ પ્રત્યય નિષેધ થઈ જાય. કોનો નિષેધ? ના પાડે વિભક્તૌ, ત વર્ગ, સકાર અને મકાર. એટલે એ નિયમ અહીંયા લાગુ પડે શુકમાં, અને આપણા તિંગમાં લાગુ પડે છે. શુકમાં આપણે જોયા નથી હજી. બરાબર છે? એટલે આ વિભક્તૌ ન વિભક્તૌ તુષ્મઃમાં શબ્દ આવી ગયો છે, એની જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે, શુકમાં પણ લાગુ પડશે. જ્યાં 7 વર્ણો અહીંયા શુકમાં હશે તો ત્યાં પણ ઈતકરણ નહીં થાય. એક ખાલી તમને બતાવી દો, આ વાત આવી એટલે કરી નાખ, સાધી દી હોય. ભલે આપણે લેતા નથી અત્યારે, પણ સરસ સદાઈ જાય છે ઓટોમેટિક. જેમ કે ઈતકરણ તો તમે જાણો છો ને બધા, 7-10 સૂત્રો ઈતકરણ. અચ્છા, હું તમને એક પ્રત્યય અહીંયા લખી રહ્યો છું જે શુપનો છે. કેવો છે? તો કે સુ, ઔ અને જસ. જસમાં સ કયો છે પાયલ? જસમાં સ દંત્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય જ છે સર. આવું પ્રથમ વિભક્તિ એક વચન, પ્રથમ વિભક્તિ કહું છું, એક વચન, દ્વિવચન અને બહુવચન. સુ, ઔજસ આવા પ્રત્યય છે. 21 માના આ 3 છે. એમાંથી હું ખાલી શું લઉં છું? ઓલરેડી તમે જાણો છો. આ સુને છૂટું પાડીએ તો આ સુને, આ પ્રત્યય છે પ્રથમ વિભક્તિ એક વચનનું. આનુપૂર્વી કરીએ તો, જેમ ઋતુઓને કરીએ છીએ ને, આ રૂ છે, તો એમ સુને છૂટું પાડીએ તો, રૂને છૂટું પાડતા ત્યારે શું કરતા? ર વત્તા ઉ આવું કરતા ને. અને અનુનાસિક ઉ. હા, હવે તો લગાડો સૂત્રો, ઈતકરણ કરો. અને આપણે શની પ્રક્રિયા શું કરીએ? અને એમાંથી પછી ખરવસાદ નો વિસર્ગ. તો શું થઈ ગયું? વિસર્ગ થશે. વિસર્ગ થઈ ગયો. વિસર્ગ. ઓકે, હવે હું તમને રામ આપું. આ નામ છે કે નહીં? અકારાંત નામ છે. અચ્છા, એને હું લખું, આ પ્રત્યય લગાવી દઈએ. કોણ? આ પ્રત્યય લગાવી દીધો. હવે શું બને? રામઃ. કેવી રીતે બન્યું? ઉ છે એને ઉપદેશ અનુનાસિક ઇત્સના થઈ. હલંત સ છે એમાં સસજુસ્વરુહુ, અને રૂમાં ખરવસાનો વિસર્ગ અહીંયા સુધી એની પ્રક્રિયા જશે, એટલે વિસર્ગ થશે. તો રામઃ. સાદી દીધું કે નહીં? વગર ભણાવીએ આવી ગયું કે નહીં? થઈ ગયું સર. કેવી રીતે બન્યું? આવી ગયું. પ્રક્રિયા દરમિયાન સર સરનો વિસર્ગ થઈ જાય, પણ આકારાંતમાં જ થશે. બરાબર? આકારાંત સ્ત્રીલિંગ, પુલ્લિંગ, આ પુલ્લિંગમાં જ થશે. આકારાંત પુલ્લિંગમાં જ થશે. એટલે પુષંગલિંગમાં નહીં થાય, સ્ત્રીલિંગમાં નહીં થાય. એમાં પાછું અકારાદી છે નામો તો. અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત જેટલા છે એટલા આવશે ને નામકરણોમાં. હા, એટલે નામ પાડવામાં આપણે સંસ્કૃત વાળા ધ્યાન રાખવું. હવે જેમ કે
કરણ કે કિરણ આ નામ છે એક ખાલી ઉદાહરણ લો તો ભાઈઓમાં હોય ને બહેનોમાં હોય તો પછી રૂપો કેવી રીતે ચલાવવાના? મોટો પ્રશ્ન આવીને ઉભો રહે. આવા નામો છે ને પાછળ બેન ભાઈ ના લાગે તો હા સર, પણ સ્ત્રીલિંગમાં તો અકારાંત હોતા જ નહીં બધા. હા પણ નામ તો તમારામાંથી હોય છે હા, તો શું કરશું? અમારા બધાની વાત છે મસ્ત અકારાંત. પાયલ આ જ છે, પાયલ જ છે. શું કરશું હવે? અલગ કઈ છે? અલગ જ નહીં. પુલ્લિંગ ના પર લગા આવડશે હવે એમને. અર્થ પુલ્લિંગ ના થઈ જાય પછી ઉપાય બતાવે ત્યારે નહીં બતાવો. બરાબર છે. પણ જે રામ સાધ્યું એ હતો રામ પહેલા અને વિસર્ગ લાગી ગયો તો આ રૂપ પ્રથમ વિભક્તિ એક વચનનું રૂપ સદાઈ ગયું. અત્યાર સુધી ગોખતા હતા રામ 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 કરતા હતા તો એ ભૂલી જાય. કોઈ પૂછવામાં આવે ને તમને આ જે તે વખતે ગોખેલું રામનું પ્રથમ વિભક્તિ એક વચનનું રૂપ બોલો તો નહીં આવડે. પણ હવે ખ્યાલ આવે છે? હવે તમે આ ભૂલો. હવે કોઈ પણ અકારાંત હોય ને ના સર, હવે ન બોલાય. દુનિયાના ગમે એટલા નામો હોય જેમ કે પાયલ છે કે પલક છે, ભલે સ્ત્રીલિંગ છે, કરવું હોય તો આ જ થાય. હા, સ્ત્રીલિંગના જુદા છે પણ એને બીજો પ્રત્યય લગાવીને સ્ત્રીલિંગ બનાવવું પડે. આપણે પુલ્લિંગ માંથી સ્ત્રીલિંગ પહેલા કરવું પડે પછી થાય. આગળ એ અત્યારે નહીં ચર્ચા કરીએ. પણ આ ખાલી રામ તમે ઓલરેડી અકારાંત પુલ્લિંગ દુનિયાના જેટલા નામો હશે એ બધા સાધી ગયા એક સાથે સપસદે થઈ ગયું. સર, આ અકારાંત હોય એમને પછી પેલા સ્ત્રી પ્રત્યય લગાવવાના હા, તો થાય. આ 10 ના જે તાપ, પછી તાપ, તાપ, અરે નિપ, નિશ, નિમ એ બધા. બસ એ જ. હા, હા, એ જ કરવા પડે તો સાર્થક થાય, નહીં તો સાર્થક થાય. અચ્છા, આનો હવે એક અર્થ બતાવી દો તમને. ઘણી વાર આ તકલીફ પડતી હોય છે. પ્રથમ વિભક્તિ જે છે એ કર્તા માટે છે. પ્રથમ વિભક્તિ કોના માટે છે? જેને ધારો કે રામ છે, આ તો આપણે સિદ્ધ કરી દીધું. રામૌ છે અને રામા છે. બે રામ અને 2 થી વધારે રામો. બરાબર ને? આ બે સિદ્ધ નહીં કર્યા આપણે, એક તો સિદ્ધ કરી દીધું. ફોગટનું શીખવાડ્યા વગર તમે શીખી ગયા. આવું થઈ ગયું ને? ઓકે. હવે પ્રથમ વિભક્તિ એક વચન રામ થયું, રામનું થયું. આ જયારે રામ હતું ને ત્યારે આમાં પ્રાણ નહોતા. ખાલી પદાર્થ વસ્તુ હતી. પથ્થરો પડ્યો હતો રસ્તામાં. પણ શું કરી દીધું આપણે આમાં? 2 વિસર્ગ લગાવીને, પ્રક્રિયા કરીને 2 વિસર્ગ લગાવીને પ્રાણ પૂરી દીધા. પ્રતિષ્ઠા કરી દીધી મૂર્તિને, પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી. તો આ જીવતો થઈ ગયો. બરાબર છે? તો જીવતો થઈ ગયો. હવે કાર્ય કરશે જગતમાં એ કાર્ય કરશે. પણ કેવું કાર્ય કરશે? તો કે એક કર્તા બની ગયો. આ બધું જ કરશે. આ જેટલું કાર્ય કરે એટલું બધું કરશે સૃષ્ટિ પર. જીવતો થઈ ગયો એટલે. બરાબર છે? તો સંસ્કૃત ભાષામાં વાક્ય હોય, શ્લોક હોય, મંત્ર હોય તો એમાં એક કર્તા હોય અને એક ક્રિયાપદ હોય. ક્રિયાપદ તો તમને ખબર છે, અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો આ કર્તાની હંમેશા પહેલી વિભક્તિ જ હોય. એટલે અનુવાદ વખતે કર્તા કોણ છે? જે હંમેશા એના રૂપ એનું શ્લોક, વાક્ય, મંત્ર એ બધામાં પ્રથમ વિભક્તિમાં જ એ પડેલો હોય કર્તા તરીકે. અને એ જ મેન છે. ભૂતની ચોટલી પકડી લેવાની તો બધું હાથમાં આવી જાય. તો આ ભૂત છે, કર્તા રામ. એ પ્રથમ વિભક્તિમાં હોય. બરાબર છે? અને એના વગર કામ થાય નહીં. કર્તા ના હોય તો બધું નકામું. બરાબર ને? રણીધણી ના હોય તો. ઓકે. કાલિદાસ જેવા તો ક્યાંય કર્તા તરીકે પોતાનું નામ જ નહીં લખ્યું. પણ અત્યારે પહેલું આવે ને. તો હવે અર્થ શું કરીએ? એ અને પ્રશ્ન પૂછીએ તો કોણ? બરાબર? આ કોણે કર્યું? નહીં, આપણને ખબર નહીં હોય તો આ કોણે કર્યું? તો એ
હંમેશા પ્રથમા વિભક્તિમાં. ગુજરાતીમાં એ પ્રત્યય રામે કોણે કર્યું? તો રામે કર્યું. તો કર્તા મળી ગયો. કર્તા મળી ગયો. અને બે હોય તો બે રામ, દ્વિવચન. અને બે થી વધારે હોય તો બહુવચન. બે થી વધારે રામો, રામઃ. બે હોય તો રામવ. તો આ પ્રાણ પુરાઈ ગયા અને સાથે સાથે વ્યવહાર જગતમાં જીવિત થઈ ગયા અને અર્થ કરવા માંડ્યા. તો હવે એ સાર્થક થાય. વાણી, વાક. ક્લિયર? સમય પેલામાં તો જે કરવાનું હતું એ રહી ગયું, પણ આનું નામ શું આપીશું હવે? જગદીશનો પ્રશ્ન એ હતો એ જે તે લેક્ચર આપણે અપલોડ કરીએ છીએ એના નામકરણ આપવા માટે ખાસ અષ્ટાધ્યાય સહજબોધ કે સરળબોધ હું આપેલું છે? મેં સહજબોધ આપેલું છે. અને પછી મેં લખ્યું તો છે, મારામાં દેખાય છે એટલે કે પીસીમાં દેખાય છે, તમારા મોબાઈલમાં નહીં દેખાતું હોય કદાચ. મારા પીસીમાં તો એ દેખાય છે સળંગ. એટલે તારે સ્ક્રીનમાં દેખાય છે. વિડીયો ખોલવો દેખાય પડે, છે એના પછી ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરીએ એટલે ચેક અંદર દેખાય એમ. ખોલ્યા પછી ઉપરથી આપણે વિડીયો જોઈએ ને, હા, એટલે શું કે સમજો કે કોઈ લેક્ચર જોવું છે આપણે લટલકારના પ્રત્યયો, તો અત્યારે તો થોડો આછો પાત્રો ખ્યાલ હોય તાજું છે એટલે, પણ 1-2 વર્ષ પછી કે ગમે ત્યારે જોવું હોય તો પછી ફરીથી જોવા આપણે લાઈન છે કે 25માં તો આ વાત કરી છે, હવે 27માં જોઈએ, 30માં જોઈએ, એમ પેલું ઉપર જ દેખાઈ આવે કે આમાં આ વાત છે. તમારા પ્રશ્નને હું સમજી ગયો. એટલે હવે સીધી લીટીમાં એ જ જે નામ છે એમાં એક એડ કરવાનું થાય પાછળ, ત્યાંનું ત્યાં એ જ લીટીમાં. એ માત્ર હું જ એડ કરી શકું. અધિકાર કોનો છે? આપણે અધિકાર વાપરીએ છીએ ને અંદર, વાપરીએ ને અધિકાર, સુધી અધિકાર ચાલે. તો એ અધિકાર રાઇટ્સ કોના? માત્ર મારો. હું જ કરી શકું એ ફેરફાર, તમારાથી થાય નહીં. બરાબર? એટલે હવે એ રીતે કરશું. આ મને લાગે કેટલે પહોંચ્યા આપણે, ખબર છે કોઈને? લેક્ચર 66મું. 65 જેવું કઈ છે. 65 કાલે હતો, આજે 66મું. 66. બરાબર છે. ઓકે, તો સર સૂત્ર પાઠ જ આપી દે, કારણ કે 22 સૂત્રો આવ્યા આમાં લેક્ચરમાં. ટોટલ 16, 17, 18, 19, 20 સૂત્રો આવ્યા છે અંદાજે. બધે સમજ મળે. માહેશ્વર સૂત્રથી માંડીને અત્યાર આજના લેક્ચરમાં જે સૂત્રો લીધા ને, ઇતિંગ હલ્યંતમ તસ્ય લોપ ટીતાપને બધાંતાં તેરે, એ ટોટલ 20 સૂત્રો કેવા આવ્યા આમાં. 20 સુધી મેં લખ્યા છે, એક બે ક્યારેક રહી ગયા. 14 તો આપણા માહેશ્વર જ છે. હા, ના ના, અત્યારે આજે જે સૂત્રો લીધા ને એ અચ્છા અચ્છા અચ્છા, આ લેક્ચરમાં લીધા એ. હા, આજના 20. હા, હવે આપણે 3000. આજે તમે કીધું નામ શું આપવું આજનું નામકરણ માટે. હા હા, એ તો હું ગોતી લઈશ, કરી લઈશ વિચારી. તમને એક લેસન આપું છું કે એક બાજુ હિસાબ કરજો, માહેશ્વર સૂત્રોથી માંડીને અત્યાર સુધીના કેટલા સૂત્રો આપણે થઈ ગયા, સંખ્યા આપણે કરવાના કેટલા? 3978. એમાંથી કેટલા સાધી લીધા? આંકડો 10 હિતકરણના છે, 14 માહેશ્વર સૂત્રો છે, પછી સત્વાદી વિધિ 4 છે. આમ કરતા કરતા પછી પ્રત્યયમાં આવી ગયા, થોડાક સંધિના પણ જોઈ કાઢ્યા. બરાબર ને? એમ કહીને અત્યાર સુધીમાં 66 કલાકની અંદર કેટલા સૂત્રો આપણે સિદ્ધ કરી લીધા? કારણ કે એક એક વાત કરીશું ને સમજવામાંથી, અને પાછા એક એક ઉમેરતા જઈએ છીએ, ટીપે ટીપે સરોવર ભરતા જઈએ છીએ, અને પછી આખો સમુદ્ર આવી જશે હાથમાં. બરાબર છે? તો સમુદ્રને ઓળંગવું હોય તો તરવાથી નહીં ઓળંગાય. હાથ પગ ચલાવીને તરંગી સમુદ્ર ઓળંગાય? નાનું સરોવર તળાવ હોય તો કદાચ પહોંચી વળીએ, પણ આપણે તો આ સમુદ્ર પાર કરવાનો છે. કરાશે ને? થઈ શકે ને પાર? પણ એ બુદ્ધિથી કરવો પડે, સમજીને. હનુમાનજીની બુદ્ધિ લગાવવી પડશે, તો આરામથી તરી જઈએ વગર મહેનતે, થાક નહીં લાગે એ રીતે. વિજય, हाँ सर।
હા, જાગો છો ને? જાગીએ છીએ. બરાબર. જેમના દર્શન નહીં થતા એમને તો મારી એટલી દ્રષ્ટિ નહીં પહોંચતી કે હું જોઈ શકું. બરાબર ને ભરત? હા સર, બરાબર છે. હું જોઈ શકું કે તમે જોઈ શકો મને, એના માટે આપણને આટલી સુધી સુવિધા તો આપી છે, પણ એનાથી વધારે સુવિધા તો હવે વૈજ્ઞાનિક નહીં આપી શકે, જે અદ્રશ્ય છે એના માટે. આપી શકશે? હા, એના પર વિજય જ યાદ કૃપા કરે તો થઈ શકે, નહીં વગર શસ્ત્રે. કોણ છે મકવાણા? સંગીતા. સંગીતા છે કે સંગીત દેખાય છે? બરાબર. તો છુપાવો છો કેમ? શ્વાસ લેવા જઈએ ને પાછળ નહીં રાખવાનું સાધન પાત્ર, આગળ જ રાખવાનું. શું અરે ભાઈ રવિન્દ્ર કઈ કહેવા માંગે છે? સ્પીકર. ના ના. હા હા, બરાબર. તો શ્વાસ લેવા જઈએ તો પાત્ર શું કે છે? દ્રોણી. દ્રોણી આપણો સંસ્કૃત શબ્દ આવશે, ભણવાનો આવશે, તો એ પાછળ નહીં રાખવાનું, આગળ જ રાખવાનું. સર, હા 70 સૂત્રની તો ગણતરી થઈ ગઈ. હે 70 સૂત્રની ગણતરી થઈ ગઈ. અવાજ કપાઈ રહ્યો હેતલ, બોલો સાઉન્ડ ક્યાંક ચાલુ છે ને એટલે વાત કરતા હે સર. બોલો હવે. સર એમ 70 જ્યાં સૂત્રની ગણતરી થઈ ગઈ. નહીં ખબર પડી, ફરી એકવાર. સૂત્રોની 70 સૂત્રની ગણતરી થઈ ગઈ એમ કહ્યું. સૂત્રની ગણતરી સૂત્રોની ગણતરી 70 જ્યાં સૂત્રો છે મારી ગણતરી. 70 જેવા સૂત્રોની 70 ગણતરી સૂત્રોની ગણતરી થઈ. 70 70. સુધી પહોંચ્યા છે. વાહ, હા, સરસ. 66 કલાકમાં વધારે મેળવ્યું, એક કરતા પણ વધારે મેળવ્યું. સરસ. પણ આજના લઈ લીધા. પ્રત્યય, જો કે આગળ આવી ગયા હતા. પ્રત્યય પરશ્ચ આદ્યુતાતશ્ચ આદિ ઉદાત્તશ્ચ, પછી અનુદાત્તૌ શુપ્પિતૌ. આજના 4 છોડી દીધો. આજનો 4 નથી કર્યો. 74 થાય, અને હજી 5 ઉમેરવું હોય તો નહીં ઉમેરવું, કારણ કે એમાં ધાતુ વધારે છે. પણ ઓકે, આજના ત્રણેય ની ગણ્યા હોય, ખાલી જોયા એની ઋતેરિયંગ, પછી અમેરલિયંગ આવે છે કે ચલવીશું, અને પછી આયાદય આર્ધાતુ કેવા. પણ હિસાબ રાખો એટલે આપણે આમ રાખવાની જરૂર નથી, પણ 3978 ને 3000 અરે કેટલા, પાછું હું આંકડો ભૂલી ગયો હવે. 978. 978. ઓકે. સર 3900 બાકી રહ્યા. હા, વાત સાચી. પછી પાછળ તો એકી ધડાકે 10 ને 20 થઈ જશે એકી સાથે. એવો આવશે પછી જાદુ. અચ્છા, છે કોઈ બીજે ડાબી પ્રશ્ન? બરાબર છે. મહેનત કરવી પડશે પણ. પડશે. મહેનત કરવી પડશે. સંગીતા જોડે, અહીંયા હિતેશ જોડે, મારી જોડે રહેવું પડશે. તો પ્રભાવ કઈ જી સર. જી સર. હેતલબેન સ્પીકર બંધ રાખો ને તમારો. ઓકે. તમારે માત્ર 1 કલાક મારી સાથે રહેવાનું છે, બાકી બધું આપોઆપ આવડશે. બરાબર ને? છે કઈ પ્રહલાદ અઘરું એ સિવાય? ના સાહેબ, સરળ. આજ રસ્તો ને, બીજો કોઈ રસ્તો નહીં ને? દરરોજ થોડીક મહેનત કરીએ તો બધું યાદ રહી જાય. એ પછીની વાત છે, એ પછીની વાત છે, પણ જોડાયેલા રહેવું જોઈએ એમ. એ મહત્વનું છે. બાકી બધું પહોંચી વળે પછી. ના બરાબર હેતલ? હા સર. સર આ સાઉન્ડ બધાને આવતું છે કે મને એકલીને જ આવતું છે? મારું સ્પીકર બંધ કરું ત્યારે. ના ના, સાઉન્ડ બધાને આવે છે, પણ એ તમારો નથી આવતો. બીજા કોઈકનું ચાલુ રહી ગયું છે ને, એમને એરફોન નથી નાખેલો એટલે
એ કોણ છે ધ્યાનમાં નથી આવતું. કહી દઉં એનું કારણ. તમે જ્યારે કાનમાં એરફોન નાખો છો ત્યારે એ સેજ છે જે આમ અથડાય છે ને અહીંયા વાયર, એના કારણે પણ અવાજ આવશે તમારા સ્પીકરનો. જેમને જેમને કાનમાં હલે ને તો અવાજ તો આવવાનો, હલે એટલે. ના ના, એ હતો ને બીજાનો હતો, બંધ થઈ ગયો. મારો તો મ્યુટ જ હતો. અચ્છા, શરદભાઈ નહીં, પેલા શરદભાઈ. બાજુના બીજા હે ને એમના ચાલુ. હા શરદભાઈ. હા, એટલે તમારે જ ક્યારે ખોલવાનું કે જ્યારે જરૂર પડે ત્યારે જ, બરાબર? નહીં તો બધા અવાજ ભેગા થઈ જાય. ઓકે, બસ આનંદ કરવાનો છે 1 કલાક. 24 કલાકમાંથી કંટાળ્યા હોય ત્યારે 1 કલાક આનંદ કરવાનો છે, ફ્રેશ થવાનું છે. કે એ સિવાય છે બીજું કઈ, કે પછી ભાર આપવાનો છે 1 કલાકમાં? લાગે છે ભાર કઈ સંગીતા? આ 1 કલાક ભાર લાગે છે? ના સર. નહીં લાગતો? વિજય, આવી વિજય કે નવા હોય એને ખાસ પૂછીશ, જૂનાને તો ભાર નહીં લાગે. બરાબર. ઓકે, તો ટાઈમ ખાસો લીધો આપણે. સમાપન કરીએ. કોઈને પ્રશ્ન ન હોય તો કર્માભાઈ. જી સાહેબ. બરાબર છે. બરાબર કમ્પ્લીટ છે. હા, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. અને હજી બીજા તમારા ભાઈબંધો મિત્રો જે નથી દેખાતા અને જેમને પીએચડી કરવી છે, કે જેમને સંસ્કૃતમાં જીવવું છે, એમને તમે હજી સજેશન તમારી રીતે કરી શકો છો, ભવસાગર તરવો હોય તો. અને એ પુણ્ય જે છે એ તમને મળશે. કોને મળશે? સજેશન આંગળી ચીંધ્યું કામ મળે કે નહીં? તમારા કહેવાથી એ મોક્ષ સુધી જતો રહે તો ભગવાન તો તમે જ એના થઈ જશો, નહીં? પરત. હા સર. ઓકે. ઓકે, શુભરાત્રી. પણ જેના નસીબમાં નહીં હોય તે નહીં જ આવે. આપણે ગમે એટલું કરીશું. ઘોડાને તરસ નહીં હોય ને આપણે મોઢું પાણીમાં નાખીએ બરાબર જોર કરીને ખેંચીને, તો પાણી પીવાનો જ ઘોડો? નહીં પીવે. તો આ પણ કહેવત છે ને કે ભગવાનના ઈશારા વગર પાંદડું પણ હલી શકતું નથી. એ પણ આ પણ એવું જ કંઈક સમજી લેવાનું કે આપણા માહી પડ્યાથી મહાસુખ માણે એવું છે આ વસ્તુ. હા, પણ કેટલાક બીજા રસ્તે વળી ગયા હોય તો પછી આપણે થોડું વાળવું પડે. પછી એના નસીબની વાત છે. પછી એના નસીબની વાત છે. આપણે તો કહી ચૂકીએ. ઓકે, મળીએ કાલે 9 વાગે.